કે તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે તે નવસારીમાં છે આ સૌથી આધુનિક છે હાઈટેક એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી જે છે બનાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અમિત અગ્રવાલ છે તેઓને છે ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, ચાઇનીઝ તાઇપે ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી જે છે નૌકાદળને સોંપવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે આમાં ઓપ્શન સી, પ્રોજેક્ટ 70A છે મિત્રો, જે છે સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે સત્તાવાર રીતે કેટલા લેબર કોડ્સ છે તે લાગુ કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 4 જેટલા જે છે લાગુ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 3જા સ્થાન ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોણે 2025માં ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ચીન દેશે છે આ શરૂ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સચિન તેંડુલકરના એક જ ફોર્મેટમાં સૌથી વધુ 51 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વિરાટ કોહલીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર જે છે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું કરશે? તો જવાબ આવશે તેનું નામ મિત્રો નવું છે તે છે ઓપ્શન બી આવશે, સેવા તીર્થ છે તેનું નામ રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થ સમિટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઉપરોક્ત બધા જ એટલે કે હૈદરાબાદ, ગાંધીનગર અને નવી દિલ્હી આ 3 જગ્યા ઉપર છે અર્થ સમિટ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંયુક્ત લશ્કરી કવાયત એકુવેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો જવાબ આવશે ભારત અને માલદીવ દેશ વચ્ચે છે આ લશ્કરી કવાયત છે તે યોજાતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 12મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ધરમપુર, વલસાડ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે બાલ વિવાહ મુક્ત ભારત 100 દિવસની જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અન્નપૂર્ણા દેવી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ સ્વદેશી CRISPR જીન થેરાપીનું નામ કોના ઉપર રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભગવાન બિરસા મુંડાના નામ ઉપર છે આ થેરેપીનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 128માં મન કી બાતના એપિસોડ મુજબ ભારતે કેટલા મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને કૃષિમાં નવો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, 357 મિલિયન ટન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં PM મોદી દ્વારા કયા ભગવાન
કયા ભગવાનની જે છે રામની 77 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગોવા ખાતે મિત્રો છે આપણા વડાપ્રધાન દ્વારા છે ભગવાન રામની 77 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં જે છે 25 બેઝ પોઈન્ટનો ઘટાડો કરીને કેટલા ટકા છે કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 5.25% છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સંશોધકોએ કઈ જગ્યાએ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નિકોબાર ટાપુ ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇન્જીમેચ 2025 એક્ઝિબિશનનું શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCએ કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 6થો છે સુપ્રત કર્યો છે. મિત્રો આ ડિસેમ્બરની વાત છે, તો ડિસેમ્બરમાં 6થા નંબરનો છે અહેવાલ સુપ્રત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી છે તે કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પસ ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગુરુગ્રામ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ એનર્જી લીડર સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઓડિશા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારતીય ફાઇટર એરક્રાફ્ટના પાયલોટને બચાવવા માટેની સ્કેપ સિસ્ટમનું ચંદીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, DRDO દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એસ્ટ્રોસેટ શું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ભારતનું પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ટેલિસ્કોપ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, ડોનાલ્ડ ટ્રમ્પને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌતીઓ મુझे પસંદ હૈ ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રેસ દ્વારા કોને વર્ષ 2025ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, રેન્જ બાઇટ જે શબ્દ છે તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે પ્રેસ દ્વારા છે વર્ડ ઓફ ધ યર છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમિટમાં છે 20મા સત્રનો પ્રારંભ થયો હતો? તો મિત્રો ઓસ્ટ્રેલિયા ખાતે છે યુનેસ્કોની આ 20મી અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમિટનું છે જે છે 20મા સત્રનો પ્રારંભ થયો છે. કે ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIR છે તેની કેટલી કુલ કામગીરી પૂર્ણ થઈ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 98.19% જેટલી કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 16 વર્ષથી નીચેના જે બાળકો છે તેના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ઓસ્ટ્રેલિયા દેશ પ્રથમ બન્યો છે જેમણે છે 16 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા ઉપર બેન કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા અલકનંદા ગેલેક્સીની શોધ કયા સાધનના ડેટાનો ઉપયોગ કરીને થઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ્સની મદદથી છે આ ગેલેક્સીની શોધ છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ જે વયમર્યાદા છે
તે કેટલા વર્ષ સુધી વધારી છે? તો જવાબ આવશે આમાં મિત્રો 55થી જે 58 વર્ષ છે હવે કરવામાં આવી છે, જે નિવૃત્તિની વય મર્યાદા. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની જે સૂચિમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, દિવાળી જે તહેવાર છે તેને મિત્રો છે યુનેસ્કોએ છે આ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની જે છે સૂચિમાં સામેલ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળેથી ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ જહાજ લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, વારાણસી ખાતેથી છે આ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છે તે કયા જિલ્લામાં બનાસ ડેરીના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, વાવ થરાદ જિલ્લામાં છે આનું ઉદ્ઘાટન છે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિઝર્વેશન એટલે કે SIR પ્રોગ્રામ હેઠળ મતદાર યાદીનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજસ્થાન રાજ્ય પ્રથમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન 2025માં ભારતે કેટલામો ક્રમાંક મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 8મો ક્રમાંક ભારતે મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે 8થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપિસિસ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અમદાવાદ ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તમિલનાડુમાં આયોજિત FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, ભારતે આમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ કયા દેશમાં માર્ચ 2026 પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશમાં છે આનું આયોજન કરવામાં આવવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે GERCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, શ્રી પંકજ જોશીની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે વૈજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, નવી દિલ્હી ખાતે છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે AI ફોર ગુડ ગવર્નન્સ વિષય પર એક પ્રાદેશિક સંમેલન ક્યાં યોજાયું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, ગાંધીનગર ખાતે છે આ જે છે સંમેલન યોજાણું હતું. ત્યારબાદ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ સિલીસર તળાવ અને છત્તીસગઢના બિલાસપુર નજીક કોપરા જલાશયને રામસર સાઇટ જાહેર કરાઈ તો હવે કુલ કેટલી રામસર સાઇટ થઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 96 જેટલી રામસર સાઇટ હવે ભારતમાં આવેલી છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશની સંસદના સંયુક્ત સત્રને જે છે સંબોધિત કરવાના છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઇથોપિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ બનાવવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે 14 જેટલી સરકારી હોસ્પિટલોમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન જે છે ગ્રામીણમાં લોકસભામાં કોણે રજૂ કર્યું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, શિવરાજસિંહ ચૌહાણ દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ
T20Iમાં 1000+ રન અને 100+ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, હાર્દિક પાંડ્યા બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે 15મા આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ છે આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા કોઇન સ્ટ્રોક જે છે ની સારવાર માટે જે છે સુપરનોવા સ્ટેન્ટ નામના નવા અને અદ્યતન ડિવાઇસનું ભારતનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, તે છે એમ્સ દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 નામનું ખાનગી સભ્ય બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, સુપ્રિયા સુલે દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 14 ડિસેમ્બર 2025ના રોજ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા. ત્યારબાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકારનું નિધન થયું છે, તો તેનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રામ સુતાર છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધ ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઇથોપિયા દેશ દ્વારા છે સન્માન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન મોદીનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સૈન્ય અભ્યાસનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ભારત અને યુએઈ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થામાં ઇન્ડિયા કી ખોજ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, IIT ગાંધીનગરમાં. ત્યારબાદ ભારતે કેટલામી વખત WSF સ્ક્વોશ વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પ્રથમ વખત છે ભારત છે આ WSF સ્ક્વોશ વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે. કે આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસની એટલે કે 26 જાન્યુઆરી 2026ના રોજ જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, વાવ-થરાદ જિલ્લામાં છે ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 2026માં બ્રિક્સનું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશ આનું છે તે પ્રમુખ પદ સંભાળવાનો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલય દ્વારા સભાસાર AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત ક્લસ્ટર સેન્ટર તરીકે કઈ સંસ્થાને જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પતંજલિ યુનિવર્સિટીને. ત્યારબાદ તાજેતરમાં જ ડોલોમેડિસ ઇન્ડિક્સ નામની પાણીમાં શિકાર કરવામાં માહિર અર્ધ જળચર કરોળિયાની પ્રજાતિ કયા રાજ્યમાં જે છે મળી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કેરળ રાજ્યમાં મળી આવી છે. ત્યારબાદ નવા નિયમ મુજબ ખાનગી ક્ષેત્રના NPS ગ્રાહકોને નિવૃત્તિ સમયે મહત્તમ કેટલું ઉપાડી શકશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 80% રકમ છે તે ઉપાડી શકશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ એટલે કે સોલર કોન્સ્ટર્સ લગાડવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, વડોદરા ખાતે લગાડવામાં આવ્યું છે. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરની પ્રથમ જેન ઝી પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, AIIMS વિજયપુર કેમ્પસ ખાતે છે આની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ડિજીલોકર મારફતે
પેપરલેસ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા કયા બે મંત્રાલયે શરૂ કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, MEITY અને MEA આ બે મંત્રાલય દ્વારા છે આ જે છે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે કઈ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, વિદ્યાર્થીઓની હાજરી આધારિત ગ્રાન્ટ. ત્યારબાદ IMF અનુસાર વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ કઈ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે UPI. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં 10,601 કરોડ રૂપિયાના ખર્ચે ખાતર પ્લાન્ટ છે તેનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે આસામ રાજ્યમાં. ત્યારબાદ અમદાવાદ શહેર માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું જે લોન્ચિંગ છે તે કોણે કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છે આનું જે છે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિશ્વના કુલ મખાના ઉત્પાદનમાં ભારતનો આશરે કેટલો હિસ્સો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 80% હિસ્સો જે છે તે રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશેલ બેન્ટહોર્સ અવકાશમાં જનાર પ્રથમ વ્હીલચેર બાઉન્ડ વ્યક્તિ બની છે, તો તેઓ કયા રોકેટ દ્વારા અવકાશમાં યાત્રા કરી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ન્યૂ શેફર્ડ દ્વારા છે તેમણે આ અવકાશમાં યાત્રા કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, સંજીવ કુમારને. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલી લાડો લક્ષ્મી યોજના કયા રાજ્યની છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હરિયાણા રાજ્યની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની સૌપ્રથમ સમર્પિત ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગોરખપુર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતે રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન કયા આંકડા સાથે મેળવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 5 લાખના આંકડા સાથે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત સરકારે કુલ કેટલી નવી એરલાઇન્સ છે તેને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 3 જેટલી એરલાઇન્સને. ત્યારબાદ ટેસ્ટ એટલાસ ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ 2025-26 મુજબ વિશ્વનું શ્રેષ્ઠ ફૂડ શહેર કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, નેપલસ. ત્યારબાદ ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 અનુસાર ગુજરાતે વર્ષ 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 100 ગીગાવોટ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે મહારાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, લખનઉ ખાતે. ત્યારબાદ નાસાનું માવેન મિશન કયા ગ્રહના અભ્યાસ માટે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, મંગળના અભ્યાસ માટે. કે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, છત્તીસગઢ ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કુલ કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કુલ 6 ક્ષેત્રોમાં છે આને આપવામાં આવતા હોય છે. ત્યારબાદ 98માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ 2026 માટે ભારત તરફથી કઈ ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, હોમ બાઉન્ડને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ત્રણેય મુખ્ય મોટી બિલાડીઓ સિંહ, વાઘ અને દીપડો કુદરતી રહેઠાણમાં એકસાથે જોવા મળતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, ગુજરાત રાજ્ય. ત્યારબાદ ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સાઈ જાદવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે અરવલ્લીની વ્યાખ્યા અંગે વિવાદ ઊભો થવાનું મુખ્ય કારણ કયું માપદંડ હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી 100 મીટરની લઘુત્તમ ઊંચાઈ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગાંધીનગરના કયા સર્કલ પર તાજેતરમાં જ અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન સી 3 સર્કલ ઉપર છે તે જે અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ત્યારબાદ નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા કેટલા દિવસની કાયદાકીય રોજગારી ગેરંટી મળશે? તો જવાબ આવશે ઓપ્શન ડી 125 દિવસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પાર્વતી અરગા પક્ષી અભયારણ્યને કયા રાજ્ય ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આ ઉત્તર પ્રદેશ રાજ્યનું અભયારણ્ય છે જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયું છે.